ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા હવે તમને ઈ ખ્યાલ આવી ગયો કે મેક્સિમા મિનિમા કેવી રીતે મળે છે. એને રિગાર્ડિંગ પીવાયક્યુ ડિસ્કસ કરીએ. ઓલમોસ્ટ હવે બાકીના જે મોડ્યુલમાં તમારે જે ક્વેશ્ચન છે ઓલમોસ્ટ સિમિલર ટાઈપના જ છે. એમાં જે ડાઉટ હોય એ આપણે ડિસ્કસ કરશું. બરાબર, સમજીએ. તમારી સામે ક્વેશ્ચન છે, રીડ કરો, પછી આપણે સોલ્યુશન ડિસ્કસ કરીએ. જલ્દી જલ્દી ફટાફટ બેસી જાઓ બધા. ક્વેશ્ચન રીડ કરો. જલ્દી જલ્દી પોરબંદર સેન્ટર સેટ થઈ જાઓ ફટાફટ. હવે કોઈ બાકી છે? જલ્દી જલ્દી બ્રેકમાંથી બોલાવી લ્યો બાકી હોય એને. મોડાસા સેન્ટરમાં શું છે? આવી ગયા બધા? ઓકે, ડન. ચાલો. અમદાવાદમાં તમારે ઓલા બેન ક્યાં ગયા? નથી આવવાના? ઓકે, ડન. નડિયાદમાં ઓલો ભાઈ એક્સ્ટ્રા કે બાયોલોજી વાળો છે? ઠીક, એ ગ્રુપમાં જ છે. ઓકે, ચાલો ફટાફટ ક્વેશ્ચન રીડ કરો. ક્વેશ્ચન એવું કહે છે કે લેટ અ રેક્ટેંગલ ABCD of a side 2 and 4 inscribed in another rectangle PQRS such that the vertices of rectangle ABCD lies on the sides of rectangle this. આ પ્રોસેસ સમજવી પડશે આખી. થોડુંક લેંગ્વેજ શું કહે છે સમજો. એક રેક્ટેંગલ છે ABCD અને એક રેક્ટેંગલ છે PQRS. અને હું થોડુંક ક્વેશ્ચન ને સાઈડમાં રાખું અને હું અહીંયા ડ્રો કરું છું. સમજો, ABCD રેક્ટેંગલ છે ઓફ સાઇડ 2 and 4. આવી રીતે મારી પાસે ABCD છે. 2 and 4 છે, તો આ 2 હશે, આ 4 છે. આગળ another rectangle PQRS such that the vertices of rectangle ABCD lies on the rectangle sides of rectangle PQRS. મતલબ ABCD ના જે વર્ટાઇસિસ છે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D, એ PQRS ની સાઈડ ઉપર છે. એનો મતલબ કે મારે ઈ થોડું કન્ફર્મ કરવું પડશે. આ ABCD છે ઈ રેક્ટેંગલ કઈક આમ છે. યસ, આ PQRS. કોઈને ડાઉટ હોય તો બરાબર છે. ચાલો આગળ વધો. હવે શું કહે છે? લેટ A and B be the sides of rectangle PQRS. એનો મતલબ કે આટલી જે લેન્થ છે ઈ A છે, તો ઓબ્વિયસ વસ્તુ છે આ ડિસ્ટન્સ પણ A જ થશે, કેમ કે રેક્ટેંગલ છે તો ઓપોઝિટ સાઈડ ઇક્વલ હોય, અને આ ડિસ્ટન્સ B થવાનું છે. ડન. પૂછે છે શું મને? when the area its area maximum, its area, its એટલે PQRS ની વાત કરે છે. PQRS નો એરિયા મેક્સિમમ કરવો છે. PQRS નો એરિયા મેક્સિમમ એટલે મને આઈડિયા આવી ગયો. એરિયા of PQRS which is equals to my function. કોઈ ડાઉટ હોય તો પૂછો. કેમ કે PQRS નો એરિયા મારે મેક્સ કરવો છે તો ઓબ્વિયસલી ફંક્શન તો ઈ જ હશે. ડન.
પછી પૂછે છે a પ્લસ બી હોલ સ્ક્વેર. એ તો આપણે પછી ફાઇન્ડ કરશું. પ્રોસેસ કેમ કરશું સમજો. કોઈને ડાઉટ હોય તો કઈ. યસ, હવે સ્ટાર્ટ આપો મને, કેવી રીતે હું સ્ટાર્ટ કરીશ. જલ્દી જલ્દી જલ્દી. એટલો ખ્યાલ છે મને કે આ 90 ડિગ્રી હોય. દેન આફ્ટર જો હું એવું કન્સિડર કરું કે એ પી એક્સ છે, એપી એક્સ છે, મને કન્ફર્મ કરીને કયો એ એસ કેટલું હોય. બી માઇનસ એક્સ. ડન. આ બી માઇનસ એક્સ છે. સૌથી પહેલા મેં એ કહી દો તો કે એરિયા ઓફ PQRS એટલે ફંક્શન મળી તો ગયું જ છે. એ અને બી ફંક્શન તો ઓલરેડી મળી જ ગયું છે. હવે પ્રોબ્લેમ એ છે કે એ અને બી નું રિલેશન નથી મારી પાસે. એ રિલેશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ. એક સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરીએ. કાં તો એ માં કન્વર્ટ કરીશ, કાં તો હું બધું બી માં કન્વર્ટ કરીશ, અથવા તો હું એવું કરીશ એ ને કઈક અલગ ફોર્મમાં કન્વર્ટ કરી દઈશ, બી ને કઈક અલગ ફોર્મમાં કન્વર્ટ કરી દઈશ. બરાબર છે? ડન. ઓકે. જલ્દી જલ્દી. આ આટલી વેલ્યુ છે ને આ 2 છે. મારે આ વેલ્યુ જોતી છે એસડી. કોઈ મને આપશે એસડી કેટલો થાય? સેમ વસ્તુ મારે પીબી કેટલો થાય એ પણ આપી દો. જલ્દી જલ્દી ફાસ્ટ. મિડ પોઈન્ટમાં કટ કરશે, ટચ કરશે એવું કઈ નથી હો. એટલે મગજ ન ચલાવતા કે આ મિડ પોઈન્ટ છે, અડધું છે, એવું નથી. યસ, શું કહે છો? પીબી કેટલું મળશે? √16 માઇનસ એક્સ સ્ક્વેર. વેરી ગુડ. એને શું કર્યું ખબર? પાયથાગોરસ વાપર્યો. હવે ત્યાં પાયથાગોરસ વાપર્યો તો બેટર છે કે અહીંયા તમે પાયથાગોરસ વાપરી જ શકો. આપો જવાબ. √4 માઇનસ b minus x નો હોલ સ્ક્વેર. બી માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર. ડન? પાક્કું? હેલો. ડન. ઓકે, ચાલો આગળ વધો. આને શું કહેવાય? સીડી ને. એક મિનિટ. સીડી નહીં, ડીઆર. ડીઆર કેટલું થશે? જલ્દી જલ્દી જલ્દી. ડીઆર કેટલું થશે? a minus square root of 4 minus b minus x whole square. a minus square root of આટલું આખું 4 minus b minus x whole square. ડન. bq કેટલું મળશે? a minus √16 નહીં આવે? 16 minus x square. ડન. હવે આ તો પાછું 2 જ છે, તો આ કેટલું મળશે? આનો સ્ક્વેર માઇનસ બીક્યુ. એટલે હવે હું ત્યાં છે ને થોડુંક આવું લખું છું, સ્ક્વેર રૂટ ઓફ 4 માઇનસ બીક્યુ નો સ્ક્વેર. બીક્યુ ની જગ્યાએ હું આખું આટલી વેલ્યુ લખતો નથી, કેમ કે ઘણું બધું લેન્ધી થશે એટલા માટે. ત્યાં હું ખાલી લખી નાખું છું બીક્યુ. મને એ કન્ફર્મ કરીને કયો કે
CR કેટલું થશે? CR થઈ જાય છે 4 એટલે 16 માઇનસ DR નો સ્ક્વેર. આના ઉપરથી રિઝલ્ટ મળ્યું. કયું રિઝલ્ટ મળ્યું? કેન આઈ રાઇટ B equals to CR plus CQ? યસ. B એટલે ટોટલ, એને કહેવાય CR પ્લસ CQ. CR એટલે આવડું આ CR અને આ થઈ ગયું CQ. આ વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની, આ વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરવાની, એટલે મને A અને B નું રિલેશન મળે. તમે ઓબ્ઝર્વ કરજો કેટલી બધી વસ્તુ મારે ફેરવવી પડે ત્યારે જઈને મને A અને B નું આ જે છે ને વેલ્યુ એનું રિલેશન મળ્યું. મતલબ ક્વેશ્ચનમાં તમે સમજો કે એસ સચ કાંઈ નહોતું, A અને B નું રિલેશન જ ફાઇન્ડ કરવાનું હતું, પણ A અને B ના રિલેશન માટે મારે કેટલું બધું બળ કરવું પડ્યું જોજો. કોઈ ડાઉટ? સમજાય છે ને? આ બધી વસ્તુ તમને આમ જોઈને ખબર પડી જાવી જોઈએ કે B - x છે, આમ છે, તેમ છે. ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની જ પછી. ક્લિયર છે? ડન. ઓકે. આ જ ક્વેશ્ચન સાંભળો, આ જ ક્વેશ્ચન હવે હું થોડુંક અલગ રીતે કરાવું છું. સેમ કોપી પેસ્ટ જ છે, આમાં થોડુંક વધારે કેલ્ક્યુલેશન થાય છે. નેક્સ્ટમાં હું થોડુંક ઈઝી કરું. સમજો કેવી રીતે ઈઝી થશે. ફોર એક્ઝામ્પલ PQRS તો આપેલો જ છે મને. હવે હું છે ને થોડુંક સીધું કરી નાખું. PQRS એની લેન્થ આ આટલી ટોટલ હશે A અને આ હશે B. ઓબ્વિયસલી IB હશે અને આ A હશે. એના સાઈડ ઉપર કંઈક આમ ડ્રો કરેલું છે મેં. રેક્ટેંગલ છે. સમજજો આ 90 છે. બધા 90 છે. આની લેન્થ પાછી આપી છે. આ 2 છે, આ 2 છે, આ 4 છે, આ 4 છે. ક્લિયર છે? હવે કેમ કરશું? આની અંદર તમે થોડુંક ઓબ્ઝર્વ કરવા જાઓ ને તો જો I90 છે અને વચ્ચે આ જે એંગલ આપ્યો છે એ પણ 90 છે. હવે આ 90 છે તો ઓબ્વિયસ વસ્તુ છે, તમે આ એંગલ ને થીટા અઝ્યુમ કરો તો આ એક થઈ જાય 90 માઇનસ થીટા. સેમ લોજિક આની અંદર તમારે એ કરવું પડશે કે જો આ એંગલ 90 છે તો આને તમે એકવાર થીટા લઈ લો તો આ થઈ જાય 90 માઇનસ થીટા. આ વેલ્યુને તમે x કન્સિડર કરો તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આટલી વેલ્યુ જે મળે છે તમને, ઓલરેડી આ 2 છે, આ છે, તો આ વેલ્યુ તમને લાગે છે 2 cos થીટા જ આપે? જોવો તો એ વેલ્યુ 2 cos થીટા જ આપે કે 2 sin થીટા? વેઇટ, ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ. 2 sin થીટા આવશે, 2 sin થીટા આવશે. ડન. આ વેલ્યુ આપશે મને 2 sin થીટા. તો મેં જે x કન્સિડર કર્યો તો હવે હું x પણ નહીં લઉં, ત્યાં હું લઈ લઈશ 2 cos થીટા. એનો મતલબ કે હું હવે બધાની અંદર થીટા ઇન્ટ્રોડ્યુસ કરવા જાઉં છું. x હું ક્યાંય નહીં લઉં, થીટા ઇન્ટ્રોડ્યુસ કરીશ એટલે મારું કામ થોડુંક ઈઝી થઈ જશે. હવે આને કહેવાય 2 cos થીટા, આને કહેવાય 2 sin થીટા. એટલે ઓલો રાઈટ એંગલ ઈઝીલી થઈ જાય ને. આમાં પાયથાગોરસ નહીં વાપરવાનો હવે. સમજાય છે ને? જો
આ થીટા, આ 90 માઇનસ થીટા, આ 90 હોય, ટોટલ 180 છે. મને કન્ફર્મ કરીને કહો આ એંગલ કેટલો હોય? થીટા જોવો જોઈએ, કેમ કે તો જ ટોટલ એંગલ 180 થશે. જલ્દી જલ્દી ફટાફટ કન્ફર્મ કરતા જાઓ. આ 90 માઇનસ થીટા, આ 90 અને આ થીટા, કેમ કે તો જ આ 3 3 નું એડિશન 180 થાય, એટલે થીટા હોવો જ જોઈએ. હવે એ થીટા હોવો જોઈએ તો આ 4 છે, એ 4 છે તો થીટા ની ઓપોઝિટ, ધેટ મીન્સ આ થઈ ગયું 4 sin થીટા, અને આ એડજસન્ટ છે, ધેટ મીન્સ એ થઈ ગયું 4 cos થીટા. હેલો, ડન. ઈ કન્ફર્મ થઈ ગયું કે બી ને શું કહેવાય? બી ને કહેવાય 2 sin થીટા પ્લસ 4 cos થીટા. આના ઉપરથી આ થીટા છે, આ 90 છે, તો આ થઈ ગયો 90 માઇનસ થીટા, અને આ થઈ જાય થીટા. આ થીટા છે તો એની ઓપોઝિટ છે, તો આ થઈ જાય 4 sin થીટા. હેલો, આ 4 sin થાય? કન્ફર્મ કરો. ને આ થઈ જશે 4 cos. ટુ cos થીટા પ્લસ 4 sin થીટા, એને કહેવાય એ. એ અને બી મળી ગયા, તમારું ફંક્શન છે એ બી. આ બંને વેલ્યુ ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરી દો, તમારો એરિયા સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ થઈ ગયો. નથી એ માં, નથી ઈ બી માં, ઇટ ઇઝ ઇન સિંગલ વેરિયેબલ. કેમ કે આપણું લોજિક એવું જ છે, એવું મેં નથી સમજાવ્યું કે એ માં કન્વર્ટ કરો કે બી માં કન્વર્ટ કરો. મેં ત્યાં સ્ટેટમેન્ટમાં લખાયું છે સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરો. હવે તમે જાતે એવું સમજો છો કે આઈધર એ માં કન્વર્ટ કરો ઓર બી માં કન્વર્ટ કરો, પણ એવું નથી. ફંક્શનને સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરો. ધીસ ઇઝ લોજિક. ડન. તો સિમ્પલ રીતે જો તમે થીટા અઝ્યુમ કરશો, કઈ પણ પ્રોસેસ નથી કરવાની, આરામથી જવાબ આવશે. આની અંદર ઘણી બધી મહેનત થાય, તમે જોજો ભૂલાઈ જાય 4 માઇનસ સ્ક્વેર રૂટ ઓફ આ બધું હું કર્યું સાહેબ. તો બેટર છે કે આવું ન કરવું હોય. થીટા સપોઝ કરો, આરામથી કામ ઇઝીલી થઈ જશે. So this is alternate. So whenever you stuck in some particular question, use some theta. Done? Okay. તો આ પણ alternate રસ્તો છે. આવી રીતે કરશો, થીટામાં આવી ગયું, મતલબ તમારો f of theta ડિફરન્શિએશન કરો, બાકીની પ્રોસેસ એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ. કોઈ ડાઉટ હોય તો પૂછો. ડન. ઓકે, ચાલો નેક્સ્ટ. So answer is D, 72. આવતો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો. ક્વેશ્ચન જેમ કે છે એમ સમજો, વિચારો, પછી આપણે ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. પહેલા તમે જાતે ટ્રાય કરો. ચાલો જલ્દી જલ્દી ઝૂમ કરો. ઓકે, ચાલો. જલ્દી જલ્દી ક્વેશ્ચન સ્ટાર્ટ કરો. વિચારવાનું શરૂ રાખો. એ જેમ કે છે એમ તમારે કરવું પડશે.
ક્વેશ્ચન એવું કહે છે if the function this has a local maxima at this and local minima at this, તો પછી એવું કહે છે કે આલ્ફા અને આલ્ફા સ્ક્વેર જેના રૂટ હોય એવું ક્વોડ્રેટિક આપો. ઓકે, મતલબ મને આલ્ફા મળી જાય તો મારું કામ થાય. આલ્ફા મળવા માટે એ મળવો જરૂરી છે. આ બે જે મેં અંડરલાઈન કરી આનો કોઈ મને મતલબ સમજાવશે? સર ફર્સ્ટ ડિફરન્શિએશન કરીએ તો આલ્ફા અને આલ્ફા સ્ક્વેર માટે ફર્સ્ટ ડિફરન્શિએશન 0 તો થવું જોઈએ. એક્ઝેક્ટલી. એન્ડ ધેન સેકન્ડ ડિફરન્શિએશનમાં સેકન્ડ ડિફરન્શિએશન કઈ હેલ્પ નહીં કરે તને. સેકન્ડ ડિફરન્શિએશન થી ગ્રેટર ધેન લેસ ધેન થશે, કઈ કામ નથી આવવાનું. ફર્સ્ટ ડિફરન્શિએશન 0 થાય, ડન. આ જ કામની વસ્તુ હતી. જલ્દી જલ્દી ફટાફટ ફંક્શન નું ડિફરન્શિએશન કરો, આલ્ફા સબસ્ટિટ્યુટ કરો એટલે તમને ખ્યાલ આવશે કેમ કરવાનું છે. જલ્દી. ડાયરેક્ટ ડિફરન્શિએશન કરીને પ્રોસેસ કરવી છે એવું નથી કરવું. થોડુંક મગજ વાપરી શકાય ઇફ ઇટ ઇઝ ઠેકાણે. એવું એટલા માટે કહું છું કેમ કે મને થોડુંક એવું દેખાય છે કે આના રૂટ કઈ થઈ શકે એમ છે. જુઓ તો રૂટ ફંક્શન ના રૂટ પડે એમ છે. ફંક્શન ના રૂટ ન પડે તો ફંક્શન નું ડિફરન્શિએશન કરો અને એના રૂટ પડે એમ છે કઈ. કેમ કે ફંક્શન નું ડિફરન્શિએશન કરો અને બે વેલ્યુ આવે તો ડિફરન્શિએશન થી પણ મને થોડુંક બેનિફિટ થશે. એફ ડેશ આપો 6x સ્ક્વેર માઇનસ 18ax પ્લસ 12a. ઓકે, તમને લાગે છે કે 6 કોમન નીકળશે? હા. x સ્ક્વેર માઇનસ 3x a પ્લસ 2a આના ફેક્ટર આપી દો તો મને ભૂલમાં. x minus a into x minus 2a. x minus a x minus 2a. ડન. ડિફરન્શિએશન 0 છે એનો મતલબ કે અહીંયાથી ક્રિટિકલ પોઈન્ટ મને મળી ગયા x બરાબર a અને x બરાબર 2a. x બરાબર a x બરાબર 2a નો શું મીનિંગ બને? જલ્દી શું આવશે? ક્યાં a સ્ક્વેર આવશે? લાસ્ટમાં x સ્ક્વેર આવશે. ક્યાં x સ્ક્વેર છે? a સ્ક્વેર છે. ઓકે, અહીંયા હા તો ઈ તો છે. હાલો, ઈ તો ઉપરથી કોપી પેસ્ટ હાલ્યું આવતું હોય એમાં તો આપણે શું કરીએ કે ઈ તો નહોતું તોય જો ને ઓલા ફેક્ટર તોય પાડી દીધા. તો પછી ઈ કઈ બહુ ટેન્શન નથી લેવાનું આપણે. અહીંયાથી હું કન્ક્લુઝન નીકળ્યું? એક કન્ક્લુઝન તમને દેખાવું જોઈએ કે એ પોઝિટિવ છે એટલે આલ્ફા કોણ થઈ ગયો ખબર? એ. એવું નહીં, આના ઉપરથી કન્ક્લુઝન એવું નીકળ્યું કે આલ્ફા છે ને એ છે અને આલ્ફા સ્ક્વેર છે ને ઈ 2a છે. હા પાડો તો.
તમારી પાસે ચોઈસ જ નથી હા પાડવા સિવાય, બીકોઝ ધેર ઇઝ ટુ ક્રિટિકલ પોઈન્ટ અને આ જ છે. હું સેકન્ડ ડિફરન્શિએશનમાં નથી જાતો કેમ કે હું થોડુંક મગજ વાપરું છું કે એ પોઝિટિવ છે, તો આવું જ હશે. ઊંધું બની શકે કે આલ્ફા 2a હોય અને આલ્ફા સ્ક્વેર આ હોય. કન્ફર્મ કોણ કરશે? તો સેકન્ડ ડિફરન્શિએશનમાં જાઓ અને વિચારો. પણ હું જનરલી આવું વિચારું છું કે આ હોઈ શકે. જો આવું હોય તો આના ઉપરથી a કેટલો મળશે? કેમ કે એક આલ્ફા છે અને એક આલ્ફા સ્ક્વેર છે, તો આનો સ્ક્વેર કરો તો બે કન્ફર્મ થઈ જાય. તો a કેટલો કેટલો હોવો જોઈએ સમજો તો. જલ્દી જલ્દી. 2. a ની વેલ્યુ કાં તો 0 હોય કાં તો 2 હોય, પણ 0 પોસિબલ નથી કેમ કે પોઝિટિવ કીધું છે એટલે 2 જ હોવો જોઈએ. યસ. તો એક રૂટ થઈ ગયો 2 અને એક રૂટ થઈ ગયો 4. 2 અને 4 રૂટ હોય એવું ક્વોડ્રેટિક. દિલ્હી. D for દિલ્હી. યસ. દેખાય તો છે. આવો તો જો બળ ઘણું કર્યું છે આપણે. શું લાગે છે આવશે? વાહ ભાઈ વાહ. ઇટ ઇઝ D. નેક્સ્ટ જોઈએ. યાલે હોય તમને કઈ યાદ આવ્યું? જો તો ક્વેશ્ચન વાંચો તો યાદ આવ્યું કઈ? નો યાદ આવ્યું? હે? આવા ક્વેશ્ચન હતા. બોક્સ બનાવવાનું, સ્ક્વેર કટ કરવાનું. તો હું કઈ કાલે એમને થોડો કહેતો તો પૂછાઈ ગયો એમ. પૂછાઈ ગયો તો જ કહેતો હોઉં ને. ઈ જ છે. 30 સેન્ટીમીટર છે અને ચારે કોર્નર માંથી એક એક કટ કર્યા અને બોક્સ આમ છે ને તેમ છે. વોલ્યુમ મેક્સિમમ છે. વોલ્યુમ મેક્સિમમ છે તો કાલે ઈ જ આવ્યું તો વોલ્યુમ મેક્સિમમ છે. ડન. સરફેસ એરિયા હવે પૂછે છે. આવડે? હલો. ડન. MID. ટૂંકમાં એઓડી માંથી પૂછાય એટલે આન્સર ડી લખવાનો. આ ફિક્સ. હલો. એવું હોય ને? બેક ટુ બેક 3 ક્વેશ્ચનમાં આન્સર ડી આવ્યો, મતલબ નેક્સ્ટ માં તે હું આવો જોવે? ડી જ આવો જોવે? હલો. હું હા. એવું કઈ જરૂરી થોડું છે ડી જ આવે. ક્વેશ્ચન જ ફેરવી નાખ્યો આખો. જોયું તમે? ગણ્યા કરો લ્યો તારે હવે. કરો હાલો સોલ્વ કરો. પેલા તો મને એ કન્ફર્મ કરીને કહો કે છે મેક્સિમમ મિનિમમ જ છે તો વાંધો નહીં. જલ્દી જલ્દી રીડ કરો. f of x આપ્યું છે, g of x આપેલું છે અને મેક્સિમમ મિનિમમ ને એવું બધું પૂછે છે. f ડેશ મેળવો, g ડેશ મેળવો એટલે તમને કઈક થોડોક આઈડિયા આવશે કે એની મેક્સ મીન ક્યાં મળે. x ની વેલ્યુ ની રેન્જ આપીશ તમને 0 to 3.
એફ ડેશ તો મને જોઈને દેખાય છે 100% ઇન્ક્રીઝિંગ છે. ઓકે, થોડુંક મને એ કન્ફર્મ કરીને કહો તો 100% ઇન્ક્રીઝિંગ હોય, 100% ઇન્ક્રીઝિંગ હોય, ક્લોઝ ઇન્ટરવલ છે, મેક્સ મીન ક્યાં એક્ઝિસ્ટ કરે? એન્ડ પોઈન્ટ પાસે. જો યુગ એક્શન કરે છે એન્ડ પાસે, ડન, બરાબર છે એની વાત. એન્ડ પોઈન્ટ પાસે મેક્સિમમ મિનિમમ મળશે. તો એફ ઓફ 0 મને મીન આપે, કેટલું મળશે? ઈ ઉપાડીને 0 મૂકી દો, 0, કેમ કે 2 0 tan ઇનવર્સ 0 0 થાય, ડન, 0. એફ ઓફ 3 એ કેટલા મળશે મને? 6 પ્લસ tan ઇનવર્સ 3. ઓકે, આગળ વધો. જી માટે મારે કામ કરવાનું છે. પહેલો ઓપ્શન એવું કહે છે કે મીન વેલ્યુ ઓફ એફ ડેશ. લે, એફ ડેશ ની મીન વેલ્યુ, એફ ની મીન વેલ્યુ નહીં. અરે છેતરી ગયા. જોયું તમે? મીન વેલ્યુ વિશેથી પૂછી લીધી, એ પાછી કોની? એફ ડેશ ની. મતલબ કે તમારે ફંક્શન જે તમે લીધું છે એફ ડેશ, આની મીન વેલ્યુ જોતી છે. તો આનો મતલબ કે હવે આના ઉપરથી તમારે જવાનું. આ ફંક્શન પોતે પાછું ઇન્ક્રીઝિંગ છે ડિક્રીઝિંગ છે એ નક્કી નથી. તમે સાંભળજો, એફ માટે મેં કન્ક્લુઝન આપી દીધું નહીં. ઓકે, સી ઓપ્શન હજી છે મારી પાસે. મેક્સ વેલ્યુ નાની, મેક્સ વેલ્યુ ગ્રેટર ધેન છે. જોઈ લઈએ એકવાર જી તે. જેનું ડિફરન્શિએશન કરો, 1 upon square root of 1 plus x square plus x into 1 upon square root of 1, તો એનું થઈ જાય 1 upon 2 square root of 1 plus x square. x square નું થાય 2x અને પ્લસ 1. 2 2 ઉડી ગયા. આ આખે આખું આમ જશે એટલે ડિનોમિનેટર આખો ઉડી ગયો. કન્ફર્મ કરો, ડન. તો સિમ્પ્લિફિકેશન થશે ખાલી ને ખાલી 1 upon square root of 1 plus x square. આ પણ 100% પોઝિટિવ છે. તો જી પણ ઇન્ક્રીઝિંગ ફંક્શન થયું. જી ઇન્ક્રીઝિંગ ફંક્શન થયું તો જી ઓફ 0 ઈ પણ મને જી મીન આપે. જી મીન અને જી ઓફ 3 મને જી મેક્સ આપે. જી 0 0 સબસ્ટિટ્યુટ કરી દો ડાયરેક્ટ. અહીંયા 0, અહીંયા 0, log 1 0 એટલે 0. 3 સબસ્ટિટ્યુટ કરો. જો 3 સબસ્ટિટ્યુટ કરવા જશો એટલે કેટલો મળશે? અહીંયા 3 પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 9, 9 એટલે 10, એટલે log ની અંદર આવશે 3 પ્લસ રૂટ 10. હવે તમારે સી ઓપ્શન કન્ફર્મ કરવો છે, થોડુંક વિચારવું પડશે. કેમ કે સી ઓપ્શનમાં એક તો આવું આપ્યું છે 6 પ્લસ રૂટ, સોરી 6 પ્લસ tan ઇનવર્સ 3 અને જી મેક્સ આપ્યો છે log ઓફ સમથિંગ. એપ્રોક્સિમેશન લેવું પડશે. એપ્રોક્સિમેશન ધેટ મીન્સ અંદાજે કિંમત ફાઇન્ડ કરવી પડશે કે આ કેટલું થાય. કેમ કે તો જ આઈડિયા આવશે ને કે મેક્સ કોણ છે મીન કોણ છે. અધરવાઇઝ તો પ્રોબ્લેમ થવાના. સમજો કે કયો ઓપ્શન મારે વેલિડ ગણવો પડશે. જો 6 પ્લસ tan ઇનવર્સ 1, tan ઇનવર્સ 1 કેટલા થાય? પાઈ બાય 4, પાઈ બાય 4. હવે તમારે જોતું છે tan ઇનવર્સ 3. કેવી રીતે? એપ્રોક્સ આન્સર કેટલો આવશે ખાલી મને કહો. થ્રી એટલે રેડિયન છો, 3 રેડિયન એટલે પાઈ થી થોડુંક ઉપર જાય.
પાઈ થી થોડુંક ઉપર જાય એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં 10 પાઈ છે એ 0 થાય છે. ડન. જો સાંભળજો હું કેમ એપ્રોક્સિમેશન કાઢું છું. અહીંયા 45 છે, સોરી 135 છે. 135 એટલે 3 પાઈ બાય 4. અહીંયા મારી પાસે કઈક પાઈ છે. પાઈ એટલે 3.14. એનાથી થોડુંક ઓછું એટલે અહીંયા કઈક 3 આવતો હોવો જોઈએ. ઓકે 3 છે. 10 અહીંયા 10 સેકન્ડ ક્વોડ્રન્ટમાં બધા નેગેટિવ છે. મારે ઈ અંદાજ લગાવવો. ઓકે અહીંયા વેલ્યુ -1 હોય. -1 હોય. 3 પાઈ બાય 4 થી તો 3 વધારે જ છે. ઈ કેવી રીતે ખબર પડી? 3 પાઈ બાય 4 ને 3 માં કોણ વધારે છે? 3 બાય 4 એટલે 0.75, 0.75, 0.75 into 3.14. તો ઓબ્વિયસલી ઓછા જ થવાના છે. તો એનાથી વધારે આવશે એટલે 3 અહીંયા છે. એટલે 10-3 કોઈક તમને એમ પૂછે કે 10-3 તમને લાગે છે કે ઈ ગ્રેટર ધેન -1 થવો હોય? ગ્રેટર ધેન -1 જ થયો હોય? નેગેટિવ આવશે એ પાક્કું છે. કેમ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં 10 નેગેટિવ છે, ઈ ફિક્સ છે. 10 સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઇન્ક્રીઝ થાય છે એમનો મતલબ કે અહીંયા જો માઇનસ ઇન્ફાઇનાઇટ હોય, ધીમે ધીમે -1 થાય, ધીમે પાછું ઇન્ક્રીઝ થાય ને છેલ્લે 0 થઈ જાય. -1 માંથી 0 થાય એનો મતલબ ઇન્ક્રીઝ થયો કહેવાય. તો સીધી વસ્તુ છે કે 10-3 -1 થી વધારે આવશે. સમજાય છે? ઓકે એનાથી વધારે આવશે નો મતલબ, એક મિનિટ મારે 10-3 કાઉન્ટ નથી કરવું, 10 ઇનવર્સ 3 કાઉન્ટ કરવું છે. 10 ઇનવર્સ 3 કાઉન્ટ કરવું છે. લેટ અસ કન્સિડર 10 ઇનવર્સ 3 એટલે લઈ લઉં હું થીટા. તો મારે લેવું છે tan થીટા 3. 10 નો આન્સર 3 થાય એવો થીટા જોતો છે. એવો થીટા મારે પોઝિટિવ આન્સર જોતો છે ને ઇનવર્સ છે એ તમને ખ્યાલ છે કે -π/2 થી π/2 કામ કરે ને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આન્સર આવશે. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આન્સર આવશે ને અહીંયા આવશે π/4. π/4 થી પણ વધારે આવવો જોઈએ. π/3 થી પણ વધારે આવવો જોઈએ. કેમ કે π/3 પાસે √3 વેલ્યુ થાય. અહીંયા ક્યાંક આવશે. વોટ એવર જે આવે એ 6 માં એડ જ થશે. 6 માં એડ થશે. એટલે આ આન્સર થઈ ગયો 6 પોઈન્ટ સમથિંગ જેવો. નીચેનો ઓપ્શન કેલ્ક્યુલેટ કરો તો 3 નો √10 નું કેટલું થાય? 3 પોઈન્ટ સમથિંગ. 3 પોઈન્ટ સમથિંગ પ્લસ 3 ઇટ ઇઝ 6 પોઈન્ટ સમથિંગ. 6 પોઈન્ટ સમથિંગ. હવે સમજજો 6 પોઈન્ટ સમથિંગ. અહીંયા log છે, અહીંયા ટુ ધી બેઝ e છે. આનો ફાઇનલ આન્સર જો મારે 6 પોઈન્ટ સમથિંગ લાવવો હોય તો આ આખી વેલ્યુ e⁻6 બને તો 6 આગળ આવે અને બાકીનાનું 1 થાય. તો તમને લાગે છે કે આટલી વેલ્યુ 6 પોઈન્ટ સમથિંગ e⁻6 તો નો જ બને. કેમ કે e⁻6 બનવા માટે 2.781 હવે આ સમથિંગ વાળાને જવા દો એક બાજુ. 2/6 તે 64 થાય છે. તો 64 હોવું જોઈએ, 64 નથી. તો આવું એપ્રોક્સિમેશન કરવું પડશે. જો પહેલી વાર આવું આવ્યું ક્વેશ્ચનમાં કેટલું બધું બળ કરવું પડ્યું. સમજાણું તમને? જો આ થોડોક ખોટો ટ્રેક હતો મારો. 10 ઇનવર્સ 3 હતું ને મને મગજમાં 10-3 દેખાઈ ગયું હતું. તમે વિચારજો કે ડ્યુરિંગ એક્ઝામ આવા ખોટા વિચાર પણ આવશે, પણ ઈ એકાદ મિનિટમાં પાછા ટ્રેકે ચડી જવાનું. જો મને જ તે ખોટો ટ્રેક દેખાઈ ગયો. કેમ કે મને એવું દેખાઈ ગયું કે 10-3 હું કાઉન્ટ કરું છું. એકચ્યુઅલમાં મારે જરૂરિયાત
tan inverse 3 ની હતી. બેક ઓફ ધી માઇન્ડ મને tan 3 દેખાવા માંડ્યો, ખબર નહીં કેમ એવો આઈડિયા આવ્યો, પણ tan 3 દેખાઈ ગયો. પછી તરત જ ખબર પડી ગઈ tan inverse 3 કામ કરવાનું છે, tan 3 નહીં. એટલે tan 3 ને મેં કેન્સલ કર્યું, tan inverse 3 માં વયો ગયો અને એની એપ્રોક્સિમેશન વેલ્યુ ફાઇન્ડ કરી. તો તમને ખ્યાલ આવે કે ઈ વેલ્યુ વધારે હોવી જોવે. આ વેલ્યુ વધારે હશે tan inverse વાળી. ક્લિયર છે? ડન. તો તમારો આન્સર સી. ચેક કરો એકવાર જો. હજી એક વાર સમજજો કે આ log છે અહીંયા 6 point સમથિંગ થાય છે, ઓલાનો આન્સર 6 point સમથિંગ છે f નો. log 6 point સમથિંગ જ છે, આનો આન્સર મારે રાખવો હોય તો e⁻6 બનવું પડે. e⁻6 બનવા માટે આ સમથિંગ વાળું તો એક બાજુ છે, ખાલી 64 હોય ને તો 2⁻6 બને. સાંભળજો, નજીક નજીક વેલ્યુ હોત ને તો કામ થઈ ગયું હોત. જો આ વેલ્યુ 68 point સમથિંગ હોત તો મારે આ પોઈન્ટ વાળાને હજી ધ્યાનમાં લેવા પડે. તો પછી હું એમ કહી ન શકું કે આ વધારે છે, કેમ કે અહીંયા 68 છે. તો મારે 68 અને 2.781⁻6 તો ઓરલી થોડું કાઉન્ટ કરવું પડે. તો પછી હું શું કરે ખબર? તો પછી 2.7 ન લઈ લે, તો પછી હું 2.5 લેત અને 2.5⁻6 કરે. 2.5⁻6 પણ લગભગ 68 થી વધારે છે. થોડુંક ઓરલી કાઉન્ટ કરો એટલે તમને આઈડિયા આવે. આ કેવી રીતે કરશું? જો તમારે ક્યારેક ક્યારેક આવું થાય 2.5⁻6 કરવું છે, તો હું એક કામ કરું, 2.5⁻2 into 2.5⁻2 into 2.5⁻2. કેમ કે 6 વાર છે તો હું સ્પ્લિટ કરી શકું 3 3 3 માં. તો 2.5⁻2 તો 25 નો સ્ક્વેર તમને ખ્યાલ છે 625. અને પોઈન્ટ કરી દો, અહીંયા પોઈન્ટ કરી દો, અહીંયા પોઈન્ટ કરી દો. ક્લિયર છે? 6.25 6.25 6.25 25 જવા દો એક બાજુ, 6 6 6 પકડો, 6 6 6 એ થઈ જાય 216 216. તમે તો હજી 68 માં આટા મારતા હતા. મેં તો ખાલી ને ખાલી 2.5 કાઉન્ટ કર્યું ને તોય 216 થયું. મતલબ કે આ હજી દૂર છે. 68 ની જગ્યાએ 168 હોત ને તો પણ ઓલો આન્સર વધારે છે. 120 168 હજી ઓછો છે. તમને આમ એપ્રોક્સિમેશન લેતા આવડે? સમજાય છે હું કરું છું? હજી જો હું વેલ્યુ ઓછી લઉં છું, 2.7 તો લેતો જ નથી, 2.5 જ લઉં છું ખાલી. હાલો, હા એમ, ઓકે. તો તમારો આન્સર સી. નેક્સ્ટ ક્વેશ્ચન તમારે જાતે આન્સર સુધી પહોંચવાનું છે. ક્વેશ્ચન તો ઈઝી જ છે, આન્સર સુધી પહોંચો એટલે થોડો કોન્ફિડન્સ આવી જાય. ચાલો જલ્દી જલ્દી. આન્સર સુધી પહોંચવાનું એટલા માટે કહું છું કેમ કે ઓપ્શન થોડાક એવા છે, જો ચિત્ર વિચિત્ર. જલ્દી.
જલ્દી. કોન્સેપ્ટ આપણો એઝ ઇટ ઇઝ રેગ્યુલર જ છે, આન્સર આવવો જ જોઈએ. ઈડર સેન્ટર, ફર્સ્ટ બેન્ચ, શું કરે ભાઈ તું? જલ્દી સોલ્વ કરીને. આવી ગયો આન્સર? હા એમ તો સોલ્વ કરવા માંડ ને. સુરત સેન્ટર, ગર્લ્સ માંથી આન્સર આપો. કેમ કરશું? યસ, આન્સર આપો. અવાજ નથી આવતો. નથી અવાજ આવતો. થોડુંક જોરથી બોલવું પડશે. નથી અવાજ આવતો હજી. થોડાક કેમેરા નજીક આવી જાઓ અથવા તો વોઇસ ડિટેક્ટ થાય એવું કંઈક કરો. એફ ડેશ એક્સ ફાઇન કરશું. આપો એક્સ ડેશ એક્સ જલ્દી. એટ એક્સ ક્યુબ માઇનસ 36x. ઓકે, પછી પ્લસ 8. ડન. આઈ થિંક 4 કોમન નીકળશે. 4 કોમન કરો, અહીંયા આવશે 2x ક્યુબ માઇનસ 9x પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0 છે. 2x ક્યુબ માઇનસ 9x પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. ઓકે, આના ફેક્ટર કેવી રીતે કરશો? ક્યુબિક ના ફેક્ટર કરવા છે, કેવી રીતે કરશું? એક ફેક્ટર ઓલરેડી આપી દીધો છે x minus 2. એક ફેક્ટર ઓલરેડી આપી દીધો છે x minus 2. ડન. એના એક ઉપર બીજું ઇક્વેશન બનાવવાનું. તો x minus 2 તો ઓલરેડી આમાં કન્ટેન કરતો જ હશે. ડન. x minus 2 બાકીનામાં ક્વોડ્રેટિક બનશે. એ ક્વોડ્રેટિક આપો મને જલ્દી જલ્દી. ક્વોડ્રેટિક આપો ચાલો. ઈડર સેન્ટર ક્વોડ્રેટિક આપો. You got the quadratic.
યુગ તો શું કરતો હતો અત્યાર સુધી તું? ઉતાવળ રાખ. હિંમતનગર સેન્ટર ક્વોડ્રેટિક આપો. નેટવર્ક બસના કારણે મીટિંગ થઈ ગયા છે. શું થાય છે? નેટવર્ક વચ્ચે આવું થઈ જાય છે પ્રશ્ન જોઈને. નથી પ્રોપર અવાજ આવતો તારો. ઠીક, ઓકે, નેટવર્ક ઇશ્યુ છે. ઓકે ઓકે ડન. તો એની ક્વોડ્રેટિક નથી સોલ્વ કર્યું તે? દેખાતું નથી એવું થાય છે. ઓકે, કઈ નહીં. હર્ષિલ બોલ. 8x square plus 16x minus 4. 2x સ્ક્વેર પ્લસ 8x. હા 4 કોમન કાઢી લ્યો તો -1. એક મિનિટ, 4 કોમન મેં કાઢી લીધા તો આ 2x સ્ક્વેર પ્લસ કેટલા આવશે? 4x પ્લસ 4x -1. -1. આવું જ આવે છે, એકવાર ચેક કરો તો. સ્ક્વેર વાળો ટર્મ આવો ન જોવે ઉપર. -4x સ્ક્વેર પ્લસ 4x સ્ક્વેર કરેક્ટ, કેન્સલ થઈ જાય છે. માઇનસ પ્લસ ડન થઈ જાય છે. એક તો રૂટ આ છે, એક અહીંયાથી રૂટ મળશે. અહીંયાથી મારે x જોવે છે. x કેટલા મળશે? ફેક્ટર ઇઝીલી નહીં થાય, કઈક અલગ ફોર્મમાં આવશે તો કરવું પડશે. -4 પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a. 2a એટલે 4. સ્ક્વેર રૂટમાં આપો, ડિસ્ક્રિમિનન્ટ કેટલો થાય? 16 માઇનસ પ્લસ 4 4. -2 plus or minus root 6 over 2. રૂટ 6 આવશે, 20 આવશે. છેલ્લો આન્સર આપો. છેલ્લો આન્સર શું આવશે? -2 plus or minus root 6. રૂટ 6 થોડી આવશે. રૂટ 20 એટલે રૂટ 5 આવે. છેદ ઉડાડી. એમની છેદ ઉડાડીશ તોય તે આમાંથી તો 20 માંથી તો 5 કોમન નીકળશે ને. 24 આવે છે. 24 આવશે. કેમ 24 આવશે? 16 + 8. એક મિનિટ, અહીંયા 8 કેમ થાય છે? b² - 4ac. ઓકે, માય મિસ્ટેક. અહીંયા 24 આવશે તો અહીંયા પ્લસ ઓર માઇનસ રૂટ 6 આવશે અને ડિવાઇડેડ બાય 2 આવશે. ડન, કરેક્ટ છે. હવે એ કેમ ખબર પડશે કે આમાંથી કયો મેક્સ કયો મીન? ખબર કેમ પડે એમાંથી કયો મેક્સ કયો મીન? કેમ કે મારે તો મેક્સ જ પૂછે છે. કેમ ખબર પડશે? હે, નંબર લાઈન ડ્રો કરવાની, પછી ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ ચેક કરો, અથવા તો સેકન્ડ ડિફરન્શિએશન કરો ને સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ ચેક કરો. સેકન્ડ ડિફરન્શિએશન પોઝિટિવ, હા યામાં વાળું બરાબર છે તારી વાત. તો એ ફર્સ્ટ ડિફરન્શિએશન કહેવાય એને, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. અથવા સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટમાં જશો તો સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટમાં પોઝિટિવ મિનિમા, નેગેટિવ મેક્સિમા. ક્લિયર છે? હલો, ડન. ઓકે, હવે એમસીક્યુ માટે આવું એકય ચેક નહીં કરવાનું. સાંભળજો, હવે હું એમસીક્યુ માટે ટ્રીક આપું. એમસીક્યુ માટે હું ડાયરેક્ટ ખબર પડી જશે મને કે કોણ મેક્સ આપે ને કોણ મીન આપે. સમજીએ, જેટલા ક્રિટિકલ પોઈન્ટ હોય ને એ બધા કોણ મેક્સ આપે કોણ મીન આપે બધું સમજવું પડશે. હવે એની માટે એક નોલેજ તમારી પાસે એવું હોવું જોઈએ કે ફંક્શન ની અંદર પહેલા તો ઇન્ફાઇનાઇટ મૂકી દો. યુગ અહીંયા ધ્યાન હવે મૂકી દે બધું. બસ હવે હું બોલું સાંભળ. પેલા ક્વેશ્ચન ની અંદર ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરવાનું. સાંભળજો હું બોલું. જેવું ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરો, જો પાવર ઓડ છે કે ઇવન છે, વોટ એવર જે હોય, ફાઇનલ આન્સર ઇન્ફાઇનાઇટ જ આવશે. માઇનસ ઇન્ફાઇનાઇટ મૂકી દો. હવે તમને ખ્યાલ છે ઇવન પાવર હોય તો માઇનસ નું પ્લસ થઈ જાય, અધરવાઇઝ માઇનસ નું માઇનસ જ રહે. આવું ક્યારે? ઓડ સોરી ઇવન પાવર હોય તો. અને અહીંયા થઈ જાય ઓડ પાવર. એ તો સમજાય ને હવે, ઓડ ને ઇવન, યુગ્મ અયુગ્મ. હવે મારી પાસે અહીંયા કયો ક્વેશ્ચન છે? જો x ની 4 પાવર છે. 4 પાવર છે
x⁴ પાવર. મેક્સિમમ 4 પાવર છે, મેક્સિમમ જ કાઉન્ટ કરવાનું. મને કન્ફર્મ કરીને કહો કે f ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ અને f ઓફ ઇન્ફાઇનાઇટ બે કેવા હશે? ઇન્ફાઇનાઇટ જ હોય, બે ઇન્ફાઇનાઇટ છે, બરાબર છે. એટલે ગ્રાફ અહીંયા માઇનસ ઉપરથી શરૂ થાય, માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે નીચેથી શરૂ થાય, પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે ઉપરથી શરૂ થાય, માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે નીચેથી શરૂ થાય. થોડુંક નોટ ડાઉન કરતા જજો. પ્લસ ઇન્ફાઇનાઇટ ઉપરથી શરૂ થાય, માઇનસ ઇન્ફાઇનાઇટ નીચેથી શરૂ થાય. હવે સમજો, તમારી પાસે ક્રિટિકલ પોઈન્ટ કયા કયા છે? 2 છે, -2 ±√6/2 છે. નોટ ડાઉન કરો. કોણ કોણ છે? 2 છે, -2 +√6/2 છે અને -2 -√6/2 છે. સૌથી ઓછું કોણ છે? ઓબ્વિયસ વસ્તુ છે, જે બે માઇનસ હોય એ જ સૌથી ઓછું હોય. પછી કમ્પેરિઝન કરો કે આ બેયમાં કોણ છે. √6 એટલે કેટલું થાય? 2 પોઈન્ટ સમથિંગ. √6 એટલે 2 પોઈન્ટ સમથિંગ. 2 પોઈન્ટ સમથિંગ માંથી 2 સબટ્રેક્ટ કરો એટલે પોઈન્ટ સમથિંગ. પોઈન્ટ સમથિંગ ના હાફ કરો એટલે પોઈન્ટ સમથિંગ જ રહે કંઈક. તો સીધી વસ્તુ છે, સેકન્ડ કેટેગરી આ જ આવશે. અને લાસ્ટમાં 2 આવશે. હવે જે બોલું ની સાંભળજો. ક્રિટિકલ પોઈન્ટ મેં રિયલ લાઈનમાં ડ્રો કરી નાખ્યા. 4 પાવર છે એટલે ઉપરથી ગ્રાફ શરૂ થશે અને ઉપર ને ઉપર વયો જશે. ઉપરથી ગ્રાફ શરૂ થશે, ઉપર ને ઉપર જતો રહેશે. કેમ કે માઇનસ ઇન્ફાઇનાઇટ પાસે આન્સર ઇન્ફાઇનાઇટ છે એટલે ગ્રાફ ઉપર જ છે, અને પ્લસ ઇન્ફાઇનાઇટ પાસે આન્સર ઇન્ફાઇનાઇટ છે એટલે ગ્રાફ અગેન ઉપર જ જવાનો છે. વસ્તુ ક્લિયર છે? ડન. ગ્રાફ ઉપરથી આવ્યો આમ. મને કન્ફર્મ કરીને કહો કે પહેલા પોઈન્ટ પાસે મીન જ થાય. કેમ કે ગ્રાફ આમ આવ્યો, એવી મગજ હાલવું જોવે કે આમ મેક્સ નો કર્વ બને, આમ મીન નો કર્વ બને. ગ્રાફ આમ આવે છે, ઉપરથી નીચે આવે છે. આની પાસે મેક્સ કરીને દેખાડો. ગ્રાફ આમથી આમ આવે છે. ક્રિટિકલ પોઈન્ટ આ 3 જ છે, કેમ કે 3 પાસે જ તે આવો શેપ બને છે. સમજાવવું જોવે. ક્રિટિકલ પોઈન્ટ એટલે શેપ આવા બનશે, કાં તો આમ બનશે કાં તો આમ બનશે. ધીસ ઇઝ નોન એઝ ક્રિટિકલ પોઈન્ટ. ક્રિટિકલ પોઈન્ટ પાસે કાં તો યુ બને કાં તો ઊંધો, શું કહેવાય આને, જે કહેવાય હાલો આવું બને કાં તો યુ બને. હવે ગ્રાફ ઉપરથી નીચે આવ્યો આમ. આની પાસે મને કન્ફર્મ કરીને કહો મેક્સ બને કે મીન બને? મીન જ બને. મેક્સ કરીને દેખાડો હાલો. જો તમને એવું લાગતું હોય કે ના ના સાહેબ મેક્સ બને, મેક્સ કરીને દેખાડો ને. મેક્સ નો ગ્રાફ આમ છે, ઉપરથી આમ આવે. ઘણા પાસે દેખાડશો આમ. સાહેબ જો મેં કરીને દેખાડ્યું. ભાઈ આ પહેલા શેનું દેખાડ્યું તે? આ તો થાય જ નહીં, કેમ કે ક્રિટિકલ પોઈન્ટ 3 જ છે અને 3 પોઈન્ટ પાસે જ આવો શેપ બનાવવાનો છે તારે. ડન. ધેટ મીન્સ પહેલા પોઈન્ટ પાસે મીન જ છે, મીન જ છે. આની પાસે મીન છે. હાલો, આની પાસે મીન છે. હવે ઈ મીન ક્યાં બનશે? જ્યાં બને ત્યાં. કાં તો આમ બનશે કાં તો આમ બનશે. વોટ એવર જે બને, મને કઈ ફેર નથી પડતો. બને અહીંયા અથવા તો અહીંયા. મારે કામ મેક્સ નું છે એટલે હું પકડું છું. સેકન્ડ પોઈન્ટ પાસે મેક્સ જ બને, કેમ કે નેક્સ્ટ માં પાછું મીન બનીને ઉપર વયું જવું છે ને. સેકન્ડ પોઈન્ટ પાસે મેક્સ બને. ધેટ્સ ઇટ. મારું કામ થઈ ગયું. મારે સેકન્ડ પોઈન્ટ નું જ કામ હતું. કેમ કે કોની પાસે મેક્સ બને એ જ મારે પ્રશ્ન હતો. અમે સમજાવ્યું ને એટલે હવે એટલો બધો ટાઈમ લાગ્યો. તમને એવું લાગશે કે સાહેબ ઘણું બધું સમજાવ્યું, તો આ તો સાહેબ ઓલા કરતા અઘરું. અઘરું નથી, આ એકચ્યુઅલમાં ઈઝી છે. ખ્યાલ આવે છે? કોની પાસે મેક્સ બને ને કોની પાસે મીન બને, આરામથી આન્સર આવશે. ફોર એક્ઝામ્પલ તમને હું સિમ્પલ રીતે સમજાવું કે ફંક્શન નું ડિફરન્શિએશન છે ને એ બને છે 2, 4 અને 8 પાસે. ફંક્શન નું ડિફરન્શિએશન 0 બને છે 2, 4, 8. મતલબ કે ક્રિટિકલ પોઈન્ટ મારા આ છે. ક્રિટિકલ પોઈન્ટ બતાવી દો. 2, 4, 8. ગ્રાફમાં ઓબ્ઝર્વ કર્યું ને તો ગ્રાફની અંદર ક્યુબિક આવ્યો. ગ્રાફની અંદર ક્યુબિક આવ્યો. ક્યુબિક એટલે પાછું નક્કી કરો. f ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ, f ઓફ ઇન્ફાઇનાઇટ. આ બધું હું લખું છું
લખવાની કાંઈ જરૂરિયાત નથી, થોડું બેક ઓફ ધી માઇન્ડ આ બધું વિચાર શરૂ રાખવાનો. ઓડ પાવર છે, ક્યુબ છે, ઓડ પાવર છે, માઇનસ ઇન્ફાઇનાઇટ હોય, ઇવન છે તો પ્લસ થાય. આ તો ઓડ છે એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ નું માઇનસ ઇન્ફાઇનાઇટ, કેમ કે ક્યુબ છે, માઇનસ ઇન્ફાઇનાઇટ નો ક્યુબ કરો એટલે માઇનસ જ આવે, એટલે માઇનસ, પ્લસ માં તો પ્લસ. માઇનસ ઇન્ફાઇનાઇટ નો મતલબ નીચેથી ગ્રાફ શરૂ થાય, ગ્રાફ નીચેથી શરૂ થાય અને વયો જાહે ઉપર. અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ હોય, અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ હોય. ઈ તો સમજાવવું જ જોવે કે ધીસ ઇઝ એક્સ એક્સિસ અને ઉપર વાળો વાય, નીચે વાળો વાય. માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે ગ્રાફ નીચેથી શરૂ થાય, નીચેથી એટલે આમ જવાનો છે, આમ જવાનો છે, ગ્રાફ આમ જશે, નીચેથી શરૂ થાય છે. કન્ફર્મ કરીને કહો કે બે પાસે એને હું જ બનવું પડે, મેક્સિમમ જ બનવું પડે, મિનિમમ કરીને દેખાડો. નોટ પોસિબલ, મિનિમમ થાય જ નહીં, મેક્સિમમ જ થાય. ધેટ મીન્સ ગ્રાફની પોસિબિલિટી કાં તો આમ છે 2 પાસે, બહુ તો વધારે આમ કરીને ઉપરથી જ જશે, પોઝિટિવ જવાબ આવશે. પણ વોટ એવર, 2 પાસે મેક્સ બનશે, ઇટ ઇઝ ફિક્સ. 4 પાસે મીન બનશે અને 8 પાસે પાછો મેક્સ બનશે. અહીંયા મીન બન્યો, આમ દ્યો, પાછો મેક્સ બનશે, મેક્સ બનશે. કાં તો આમ કરીને ઉપરથી બને, કઈ વાંધો નહીં, નીચેથી બની શકે, પણ મેક્સ બનશે 8 પાસે, પાક્કું છે. અને પછી ગ્રાફને આમ કરીને ઉપર જ જવું પડે, કેમ કે ઇન્ફાઇનાઇટ આગળ આવું છે એટલે. કોઈ ડાઉટ હોય તો યસ યુગ. ક્રિટિકલ પોઈન્ટ 4 હેના થાય, એક્સ એક્સિસ ને આ કટ કરે આને રૂટ કહેવાય, એને ક્રિટિકલ પોઈન્ટ નો કહેવાય. હા હું તને ઓપ્શન આપું છું, સાંભળ, હું તને એમ કહું છું કાં તો આમ થશે અથવા તો આમ થશે. હવે ઈ તને કેમ ખબર પડે કે 2 પાસે ઉપરથી ગયું કે નીચેથી ગયું? ઈ કન્ફર્મ કરશે f of 2. જો f of 2 નો આન્સર પોઝિટિવ ઉપરથી જશે, f of 2 નો આન્સર નેગેટિવ નીચેથી થશે. ધીસ ઇઝ ચોઇસ. કેમ કે મેં અત્યારે કેલ્ક્યુલેશન નથી કર્યું f of 2 કેટલો છે. f of 2 પોઝિટિવ છે, ઉપરથી જશે. f of 2 નેગેટિવ છે, નીચેથી જશે. એની માટે તારે f of 2 કાઉન્ટ કરવું પડશે પાછું. એટલે હું અત્યારે ચોઇસ આપું છું. થાય જ નહીં ને. 1 મિનિટ 1 મિનિટ. 1 મિનિટ ઉભો તો રે. ક્યુબિક ઇક્વેશન નું ડિફરન્શિએશન e સ્ક્વેર તો બે જ સોલ્યુશન આપે, વાત સાચી. ક્યુબિક હોય ને તો બે જ સોલ્યુશન આપે, ક્યુબિક હોય તો બે જ આપે. આ મને 3 આપે છે, ધેટ મીન્સ કે મેં જે ક્યુબિક લીધું ને ખોટું લીધું. તો ક્યુબિક નહીં હોય તો એ બાયકોડ્રેટિક હોવું જોઈએ. બાયકોડ્રેટિક હોય તો જ 3 આપે, અને બાયકોડ્રેટિક હોય ને 3 આપે તો ગ્રાફ નીચેથી ન થાય, ઉપરથી થાય. હા એટલે આવું થાય. પણ ટૂંકમાં ઈ ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ કરે. તમે હવામાં આવી બધી વાતો કરશો તો પછી આવો પ્રોબ્લેમ થશે જ. જો તો પછી ઘણા બધા પ્રોબ્લેમ થાય. આમ છે આમ છે. હજી એક સિનારિયો આવો છે કે ગ્રાફ એકચ્યુઅલમાં અહીંથી આમ કટ કરીને આમ જાય, કેમ કે 2 પાસે 0 હોય, એવું બને. ટૂંકમાં કહેવાનો મતલબ મારો એ હતો કે ગ્રાફ નીચેથી આમ જાય છે, ઓડ છે કે ઇવન છે, પહેલા પોઈન્ટ ઉપરથી જ તમને આઈડિયા આવી જાય કે આ મેક્સ છે કે મીન છે. બીકોઝ ઓફ કે મને પ્રોબ્લેમ અત્યારે ઈ જ થયો કે આવો ક્વેશ્ચન હતો, આ સોલ્યુશન આવ્યા. હવે એક વેલ્યુ 2 છે, એક આ બે વેલ્યુ i છે. મારે મેક્સિમમ નક્કી કરવું છે. મેક્સિમમ માટે મારે 3 પોઈન્ટ સબસ્ટિટ્યુટ કરવા પડશે, ત્યારે જ મને ખબર પડશે કે કોણ મેક્સ છે અને કોણ મીન છે. આવું નથી કરવું. ફોર એમસીક્યુ હું આવું કરી શકું. એઝ વેલ એઝ નંબર ઓફ રૂટ કાઉન્ટ કરવા છે, હું પાછું આ જ મેથડ યુઝ કરીશ કે કોઈ પણ પોલિનોમિયલ ને કેટલા રૂટ મળે તો પણ હું આ જ પ્રોસેસ કરીશ. ખ્યાલ આવે છે? હલો, ડન. એકાદો ક્વેશ્ચન જ આપણે કરી નાખીએ એટલે તમને થોડોક વધારે આઈડિયા આવે. હું રેન્ડમલી મન ફાવે એવો ક્વેશ્ચન લઈ લઉં. f of x બરાબર x raised to 4 minus 2x plus 2x square plus 4x minus 8. આને કેટલા રિયલ રૂટ છે આવો ક્વેશ્ચન છે. રેન્ડમલી મેં મન ફાવે એવો ક્વેશ્ચન લઈ લીધો.
હવે તમને એ સમજાવવું જોઈએ કે આને ટોટલ 4 પાવર છે એટલે મેક્સિમમ 4 રૂટ હોઈ શકે. મારે એક્ઝેક્ટ કેટલા રિયલ રૂટ છે એનું કામ છે અને ઈ મને કોણ કરીને આપશે એની માટે તમારે સમજવું પડશે. હું 1 બાય 1 સ્ટેપ લખતો જાઉં ને પ્રોસેસ સમજતા આવતો જાઉં. કેવી રીતે કરવાનું? સૌથી પહેલા તો તમારે f ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ વિચારવાનું, f ઓફ ઇન્ફાઇનાઇટ વિચારવાનું. પછી જો પોસિબલ હોય તો રૂટ ફાઇન્ડ કરો, પછી ડિફરન્શિએશન કરવાનું, પછી ક્રિટિકલ પોઈન્ટ મેળવવાના, પછી બધા ક્રિટિકલ પોઈન્ટ પાસે મારે ફંક્શનનો આન્સર મેળવવાનો. ક્રિટિકલ પોઈન્ટ 1, ક્રિટિકલ પોઈન્ટ 2, વોટએવર જે આવતું હોય. અને મેક્સ મીન એ નક્કી કરીને આપો. મેક્સ મીન હા કરવાનું, તો મેક્સ મીન માટે પાછું સેકન્ડ ડિફરન્શિએશન એ કરવું પડશે. અથવા તો હું ડાયરેક્ટ લોજિકલી અપ્રોચ કરી શકું. તો સેકન્ડ ડિફરન્શિએશન ની કઈ જરૂરિયાત નથી. મેક્સ અથવા તો મીન ફાઇન્ડ કરી નાખો તો કામ થઈ જાય. ડન. આટલી પ્રોસેસ મારે ટૂંકમાં કરવી તો પડશે. લખો નહીં, અહીંયા ધ્યાન રાખો. એટલે શાંતિથી આખો ક્વેશ્ચન સમજો, કેમ કે બહુ બધી વસ્તુ આમાં સમજવાની છે અને સાંભળવાની છે. ઘણી બધી વખત આમાં પ્રોબ્લેમ થશે. એટલે કહું છું શાંતિથી આખો ક્વેશ્ચન સાંભળો. હું આખું આ લિસ્ટ અહીંયા જ રાખીશ. આટલું તમારે ફાઇન્ડ કરવાનું છે. થોડુંક એક્ટિવ રહેજો. હું એમ કહું કે મારે આ વેલ્યુ જોતી છે, એ મને ફાઇન્ડ કરીને આપજો ખાલી. બરાબર? બાકી બધું સાંભળો. પહેલા તો મારે ડિફરન્શિએશન કરવું છે. તો હું ડિફરન્શિએશન કરું. 4x³ માઇનસ 4x ડન પ્લસ 4 4x³ હા ડન. f'0 લઈ લો. f'0 લઈ લઈશ તો મને મળશે x³ માઇનસ x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. આનો કોઈ એક રૂટ છે ખરા મારી પાસે? એક રૂટ ડાયરેક્ટલી થઈ જાય એવું હોય? જલ્દી જલ્દી. કેમ કે ડિફરન્શિએશન ઉપરથી મારે એ તો કન્ફર્મ કરવું જ પડશે કે રૂટ મેક્સિમા મિનિમા ક્યાં મળે છે. જલ્દી આના રૂટ ફાઇન્ડ કરીને આપો મને. થોડુંક છે ને હું ઈઝી કરું. અત્યારે મેં રેન્ડમલી ક્વેશ્ચન બનાવ્યો હોય એટલે નથી સેટ થતું. તો હું એક કામ કરું, અહીંયા 8 કરી દઉં. ત્યાં 8 કરી દઈશ તો અહીંયા મારે 4 કરવા પડશે. અને ત્યાં 4 કરશો તો અહીંયા 2x થશે. હવે કન્ફર્મ થઈ ગયું. આનો એક રૂટ 1 છે. જુઓ, એક રૂટ 1 છે. સમજાય છે ને? હું ક્વેશ્ચન એટલે માટે એડજસ્ટ કરું છું કેમ કે મેં અત્યારે રેન્ડમલી ગમે એમ ક્વેશ્ચન બનાવ્યો. તમને ક્વેશ્ચન વ્યવસ્થિત બનાવીને આપશે જેથી કરીને એના ફેક્ટર પડતા હોય. ઓરિજિનલ ના નહીં પડતા હોય. ડિફરન્શિએશન નું તો કંઈક થતું હોય છે. ઓકે, તો ડિફરન્શિએશન બરાબર 0. તો આનો એક રૂટ છે 1. બાકીના માટે ક્વોડ્રેટિક ફટાફટ જલ્દી જલ્દી. x-1 છે તો આનું મારે ક્વોડ્રેટિક કરવું છે. અથવા તો તમને આ મેથડ ખ્યાલ છે ને? બેઝિક મેથેમેટિક્સમાં તમને ખબર જ છે રૂટ વાળી. તો કેવી રીતે રૂટ મેળવશો? ડિસેન્ડિંગ ઓર્ડરમાં કોફિશિયન્ટ લખો 1, પછી સ્ક્વેર નથી એટલે 0, પછી -2 અને પછી 1. અહીંયા 0 સબસ્ટિટ્યુટ કરવાનું. એડિશન, મલ્ટિપ્લિકેશન, એડિશન, મલ્ટિપ્લિકેશન, એડિશન, મલ્ટિપ્લિકેશન અને 0. અહીંયા 0 પ્રૂવ થવો જ જોઈએ. આ તો ખ્યાલ છે ને? બેઝિક મેથેમેટિક્સમાં આપણે આ કરેલું છે. ડન. તો સેકન્ડ ક્વોડ્રેટિક મારી પાસે આવી જશે x² પ્લસ x -1 ઇક્વલ્સ ટુ 0. આના રૂટ આપો ફટાફટ મને. x ઇઝ ઇક્વલ્સ ટુ -1 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ 5 એટલે √5 બાય 2. કોઈ ડાઉટ હોય તો પૂછો જલ્દી. ઓકે, તો મને ક્રિટિકલ પોઈન્ટ મળી ગયા 3 ક્રિટિકલ પોઈન્ટ મળી ગયા. રિયલ લાઈન ડ્રો કરું. કયા કયા મળે છે? x ઇક્વલ્સ ટુ 1, x ઇક્વલ્સ ટુ -1 પ્લસ √5 બાય 2,
ને એક મળે છે -1 -√5/2. તો એક તો અહીંયા આવશે -1 -√5/2. એક અહીંયા આવશે √5 એટલે કેટલા થાય? 2 point something, 2 point something -1, 1 point something, 1 point something, 1 point something ના હાફ, 1 point something ના હાફ, 1 point something ના હાફ. આઈ થિંક 1 થી લેસ જ થાય. હા, 1 થી લેસ થાય તો સેકન્ડ આવશે -1 +√5/2 અને અહીંયા 1. જલ્દી હવે એક્ટિવ થઈ જાવ. ખાલી મારે f of 1 જોતું છે, f of સેકન્ડ જોતું છે ને f of થર્ડ જોતું છે. પ્લસ માઇનસ જ કાઉન્ટ કરવાનું છે, આખો આન્સર નથી જોતો. ફરીવાર હું તમને પૂછું એ જવાબ આપજો મને. f of 1 જોતું છે, f of -1 +√5/2 જોતું છે, f of -1 -√5/2 જોતું છે. પણ મારે પ્લસ માઇનસ જ જોતું છે. પ્લસ આવે કે માઇનસ આવે, આનું જ કામ છે. જલ્દી જલ્દી 3 વેલ્યુ મને આપો. ક્વેશ્ચન તમારી સામે આયા છે. મતલબ કે આ વેલ્યુ ઉપાડીને ફંક્શનમાં મૂકવાની, આ વેલ્યુ ઉપાડીને ફંક્શનમાં, આ વેલ્યુ ઉપાડીને ફંક્શનમાં. જસ્ટ મને ખાલી પ્લસ માઇનસ કન્ફર્મ કરીને આપો. જલ્દી જલ્દી ફાસ્ટ. જો 3 ક્રિટિકલ પોઈન્ટ છે એનો મતલબ 4 રૂટ છે એવું જરૂરી નથી. જો હું થોડુંક એવું સમજાવી દઉં તમને કે 4 રૂટ હશે એવું જરૂરી નથી. કેમ કે એના રૂટ જો આવી રીતે બની શકે. 4 છે એટલે ઉપરથી આવશે, અહીંયાથી આમ થયું, અહીંયાથી મેક્સ થયું, અહીંયાથી મીન થયું, નામ થઈને વયો ગયો. જો એકેય રૂટ ન મળ્યો. આવો ગ્રાફ હોઈ શકે. અથવા તો સેકન્ડ આવું પણ હોઈ શકે કે એક આમ છે, આનો આન્સર માઇનસ છે એટલે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કરીને આમ વયો ગયો. એક અહીંયા મળશે, એક અહીંયા મળશે ને એક અહીંયા મળશે. તો કટ કેટલી વાર કર્યો? કટ અહીંયા કર્યો 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. મતલબ કે આને 4 રૂટ છે. નેક્સ્ટ આવું તો કરે જ છે. અહીંથી આમ કરીને આમ વયો જાય. કેટલા રૂટ મળ્યા? 2 જ રૂટ મળે છે. એવું પણ પોસિબલ છે કે અહીંથી ડાયરેક્ટલી આમ કટ કરે, અહીંયાથી આમ જાય, અહીંથી કરીને આમ કરીને આમ વયો જાય. અહીં ખાલી ટચ કરીને ઉપરથી આમ વયો જાય. અહીંયા મીન મળશે, અહીંયા મેક્સ મળશે, અહીંયા મીન મળશે ને વયો ગયો. એક જ સોલ્યુશન મળ્યું. આવું બધું પોસિબલ છે. એટલા માટે મારે આનો આન્સર કાઉન્ટ કરવો જરૂરી છે. પ્લસ છે કે માઇનસ છે? યસ હર્ષિલ આપ. f of 1 કેટલા છે? બધા માઇનસમાં આવે છે. બધા માઇનસમાં આવે છે. જલ્દી જલ્દી કન્ફર્મ કરો બધા. હે? ફંક્શનમાં છેલ્લે -8 છે. હા -8 છે. તો આ -1 +√5/2 ને એની બધાની વેલ્યુ બહુ નાની છે. એટલે ગમે એટલું પ્લસ થાય ને તોય છેલ્લે તો આન્સર માઇનસમાં આવી જાય. અપ્રોક્સિમેટલી આવી જાય પણ ક્યારેક પ્લસ થઈ જાય તો ડખા થાય ને પાછા. થોડું કાઉન્ટ કર. કેમ કે અહીંયા +4x છે, અહીંયા પ્લસ છે. 4x માં x 1 થી લેસ છે. એકવાર કન્ફર્મ કરો. બધા માઇનસ આવે છે. વાત તો તારી સાચી છે પણ બધા માઇનસ આવે છે કે કેમ ઈ એકવાર જો તું કન્ફર્મ કરો એકવાર. બધા માઇનસ છે કે કેમ? બધા નેગેટિવ આવે છે. ડન. બધા નેગેટિવ આવે છે તો ગ્રાફ કંઈક આવો બનશે. પેલા ઈ કન્ફર્મ કરો કે 4 પાવર છે એટલે -∞ એટલે માઇનસ થી શરૂ થશે. સોરી, પ્લસ થી શરૂ થશે. ઉપરથી નીચે આવશે, ઉપરથી નીચે આવશે. આનો આન્સર માઇનસ છે તો બનવો જોઈએ કે અહીંયા માઇનસ. આમ પછી આનો આન્સર એ માઇનસ છે પણ મેક્સ બને છે. આન્સર માઇનસ છે ને મેક્સ બને છે તો ગ્રાફ આમ કરીને કંઈક આમથી આમ વયો જાય છે. થોડોક ઉપર જશે, મેક્સ બનશે, પાછો નીચે જશે. અને આનો આન્સર કેવો છે? માઇનસ છે પ્લસ છે? માઇનસ છે. તો એનો આન્સર માઇનસ છે તો આ માઇનસ. હાલો
જો અહીંથી મેં શેપ આમ કર્યો, અહીંયા મિનિમા કર્યો, અહીં મેક્સિમા કર્યો, પાછો અહીંયા મિનિમા કર્યો, પાછો જવાનો છે એ ઉપર જ તે. શું કામ ઉપર જવાનો છે? એની પાછળ લોજિક આ છે. માઇનસ ઇન્ફાઇનાઇટ આગળ પણ ઇવન પાવર છે એટલે માઇનસ નું પ્લસ થઈ જશે, અને પ્લસ ઇન્ફાઇનાઇટ છે એનું તો આ જ છે. તમે ચેક કરો, હું આ બધા પોઈન્ટ માંથી પાસ કર્યો. રૂટ હતા ઓપ્શનલ છે, ડાયરેક્ટલી રૂટ મળી જાય તો કઈ પ્રશ્ન જ નથી મળતો. ડિફરન્શિએશન કરો, સીપી મેળવો, બધા સીપી 1 by 1 ફંક્શન માં સબસ્ટિટ્યુટ કરો, સચ ધેટ ખાલી ને ખાલી પ્લસ માઇનસ નક્કી કરવાનું છે. પછી મેક્સ મીન નક્કી કરો. મેક્સ મીન તો આપણે જાતે જ નક્કી કરી નાખ્યું, કેમ કે શરૂઆતથી ઉપરથી ગ્રાફ આવતો હોય તો પહેલા ઉપરથી આવતો હોય તો મીન જ બને. એ કઈ આપણે એને નથી પૂછવાનું, આપણે જ નક્કી કરી નાખવાનું. એને હું પૂછવું? જો ગ્રાફ અહીંથી આવે છે, હવે આની પાસે ચોઈસ જ નથી, અને મીન જ થવું પડે. કેલ્ક્યુલેશન વાઇઝ મેક્સ થયું તો કરીને દેખાડો ને. ઉપરથી ગ્રાફ આવતો હોય ને મેક્સ કેવી રીતે થાય? ન થાય. એટલે મીન નેગેટિવ આવે છે, આમ 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 આમ. યસ, મને હવે જવાબ આપો. હાઉ મેની રિયલ રૂટ એક્ઝિસ્ટ? 1 2 2 done. 2 is correct. So my ready-made question is like this. આ ફંક્શન છે, આને કેટલા રિયલ રૂટ હશે? ક્લિયર છે? How many real root exist? Yeah. My next variety, first variety કેટલા રૂટ હશે? સેકન્ડ વેરાયટી, આને જેટલા રૂટ હોય એ બધા રૂટ માટે ઇન્ડિવિજ્યુઅલ, માનો કે એને રિયલ રૂટ 2 મળ્યા, તો એનો બોક્સ મતલબ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, ઈ કેટલું છે ઈ મારે જાણવું છે. હવે ઈ જાણવા માટે થોડુંક બળ કરવું પડશે પાછું, અને ઈ બળ કરવા માટે સમજવું પડશે કે ગ્રાફ એવી વેલ્યુ લેવાની જેનો આન્સર પહેલા પ્લસ હોય પછી માઇનસ થઈ જાય, અને આપણે ઇન્ટીજર જ લેવાનું, કેમ કે બોક્સ છે ને હંમેશા ઇન્ટીજર આરે જ કામ કરે. થોડુંક વિચારી લ્યો. પહેલા તો મને આ બધા 0 કે કાઉન્ટ કરીને આપો. અહીંયા 0 હોય, 0 ઓબ્વિયસલી માઇનસ આપે છે. હાલો ડન, ઈ તો થઈ ગયું મારું કામ પૂરું. હવે મને ઈ કાઉન્ટ કરીને આપો કે 0 છે, -1 લેવો પડશે મારે સૌથી પહેલા, એટલે થોડુંક છે ને એક્ટિવ થઈ જાજો. હું ઓલું ફંક્શન છે ને પાછું આ બાજુ લખી નાખું, એટલે 4x⁴ + 4x + 4x - 8, એટલે હું છે વારાઘડી અમારે ચેન્જ ન કરવું. f of x બની ગયું મારી પાસે x⁴ - 4x² + 4x - 8. ઓકે, હવે મારે રૂટ નું કામ છે. f of 1 તો માઇનસ જ છે. ઓકે ઠીક છે. હવે f of 0 માઇનસ છે. f of -1 આપો જલ્દી. માઇનસ જ આવે. f of માઇનસ જ આવે છે, હા તો f of -1 માઇનસ આવે છે, તો આ કઈ કામનું નથી મારે હજી. જ્યારે પ્લસ થાય એટલે સમજાય છે કે એની વચ્ચે રૂટ છે. જ્યારે પ્લસ થાય છે ને ત્યારે રૂટ મળશે. f of -2 આપો. આ વેલ્યુ ઉપાડીને ઉપર સબસ્ટિટ્યુટ કરો. f of -1 આપો. માઇનસ આવે છે, હજી માઇનસ આવે છે. ડન, હજી માઇનસ આવે છે, મતલબ કે કાંઈ કામનું નથી. હજી આગળ વધો. f of -3, f of -3, જલ્દી પ્લસ માઇનસ જ નક્કી કરવાનું છે. એપ્રોક્સિમેટ આન્સર લઈને થોડુંક પ્લસ માઇનસ નક્કી કરી નાખો. પોઝિટિવ પાક્કું? ડન પોઝિટિવ. એનો મતલબ કે -2 માં નેગેટિવ છે, -2 અહીંયા છે, પ્લસ માં પોઝિટિવ છે, મતલબ કે એક રૂટ લાઈઝ ઇન બિટવીન -2 and -3. કન્ફર્મ કરો. one root lies in between -2 and -3. So one root lies in between like this. જલ્દી. આનો બોક્સ થાય -3. So box is -3. સેમ પ્રોસેસ માટે પ્લસ માટે કરવાની. આ બાજુ આવો બીટા માટે. 1 તો માઇનસ જ છે, પાછું મને ફટાફટ આપવા મળો. f of 1 નેગેટિવ છે. f of 2 આપો જલ્દી. f of 2 0 છે. f of 2 0 છે.
વાહ સરસ લ્યો. તો પછી આ 0 થઈ ગયું, તો પછી બીટા તે 2 થઈ ગયો. ધેટ્સ ઇટ. ડન. એનો મતલબ કે તમારી ભૂલ છે હજી. સૌથી પહેલા તમે સ્કીપ કરી નાખ્યું. મેં તમને કીધું તું રૂટ મળવા જોઈએ, તો ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરીને તમે રૂટ મેળવ્યા કેમ નહીં? ધીસ ઇઝ યોર ફર્સ્ટ મિસ્ટેક. તમે આ પ્રોસેસ સમજો. આમ તો કરવાનું જ છે, પણ તમને જો રેડીમેડ રૂટ દેખાય છે, સૌથી પહેલા રેડીમેડ રૂટ મેળવી નાખો. કેમ કે અલ્ટિમેટલી તમારે પ્રોસેસ કરવાની કોની હાટું? કોની હાટું પ્રોસેસ કરવાની છે? રૂટ મેળવવા હાટું. સાંભળજો, કેટલા રિયલ રૂટ પોસિબલ છે જો હું તરત આન્સર આપી દઉં. એક રૂટ તો તમને 2 મળી ગયો, એક રૂટ 2 મળી જાય. હવે હોય કોણ? હવે હોય કોણ? ક્યુબિક. એક રૂટ મળી ગયો એટલે હવે વધે ક્યુબિક. મન કન્ફર્મ કરીને કે ક્યુબિક ને એક રૂટ મળે જ તે. કેમ? કેમ કે ક્યુબિક ને 3 રૂટ હોય, એક રિયલ હોય, બાકીના 2 રિયલ થવું હોય થાય, અધરવાઇઝ કોમ્પ્લેક્સ હોય. તો એમાંથી મિનિમમ એક રૂટ તો હોય જ. પણ હજી કન્ફર્મ ન કરીએ કયો પાછું ક્યુબિકમાં 2 મળશે ત્યાં નહીં મળે, એ કન્ફર્મ નથી. પણ બેનિફિટ થશે તમને, રૂટ મળી જશે ને તો ડાયરેક્ટલી. ઠીક છે, હાલો નેક્સ્ટ કેટેગરી તો ખબર પડી ગઈ મને. આનો આન્સર આવશે 2, આનો આન્સર આવશે -3. છેલ્લે હું પાછો મોડ વાપરી લઉં મોડ. આ પ્લસ છે, મોડ છે, સો ફાઇનલ આન્સર ઇઝ 1. સો ધીસ ઇઝ માય ન્યુ વેરાયટી. રૂટ છે આલ્ફા અને બીટા, એનો બોક્સ પૂછું તો પછી હું નંબર ઓફ રૂટ ન પૂછું, તો હું પૂછું લાઈક ધીસ. એટલે યાદ રાખજો, તમારે ક્વેશ્ચનમાં કોઈ પણ પોલિનોમિયલ આપ્યો છે, આટલા સ્ટેપમાંથી પાસ થવાનું, પછી ડિફરન્શિએશન ને અંતે ઈ કરવાનું, ધેન આફ્ટર ગ્રાફિકલ અપ્રોચમાં જવાનું, ઉપરથી ગ્રાફ સમજો, f ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ મતલબ ઇન્ફાઇનાઇટ, તો ગ્રાફ ઉપરથી જ શરૂ થશે. f ઓફ ઇન્ફાઇનાઇટ તો ઉપર જ પૂરો થશે, ઉપરથી શરૂ થશે, આમાં વચ્ચે થાય, એને જે થવું થાય એ આમાં થાય, એ ક્રિટિકલ પોઈન્ટ પાસે થશે અને પછી ઉપર જ જતો રહેશે. જો ઉપરથી આવ્યો, આમ થયો અને પાછો ઉપર જ જતો રહ્યો. હવે કેમ નક્કી થાય કે આમ કરીને આમ ઉપર નહીં જાય? બીકોઝ ઓફ આમ ઉપર એટલે નહીં જાય કેમ કે આ પોઈન્ટ પાસે એનો ફંક્શનનો આન્સર નેગેટિવ છે. જો ઈ આ ફંક્શન થોડો કઈ રીતે આમ કરીને આમ થયો હોત, તો આને ફંક્શનનો આન્સર વચ્ચે પોઝિટિવ થવું જોઈએ, અને પોઝિટિવ થાય તો 1 2 3 4, તો 4 રૂટ મળે. અને 4 રૂટ મળે તો પાછું હું અહીંયા પૂછી નાખું મોડ્યુલસ ઓફ બોક્સ ઓફ આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા, તો 4 છે. તો તમારે એક પ્રોસેસ કરી એવી 4 વાર હજી બીજા 2 માટે કરવાની. ગળે ઉતરે છે? હાશ, તો વાંધો નહીં. તો ટૂંકમાં હું ક્યારનો બોલ કરું છું, એ થોડુંક વ્યવસ્થિત સમજવું પડશે પાછું ઘરે જઈને એકવાર. સમજાણું? કેમ કે નોન સ્ટોપ લગભગ હું બોલ્યા જ કરું છું. તમને સમજાય કે ન સમજાય વચ્ચે મેં પૂછ્યું નહીં સમજાય કે નહીં. આમાં તમે જોઈ લેજો, હું વારા ઘણીએ કહેતો હતો આ વેલ્યુ આપો, આ વેલ્યુ આપો, આ વેલ્યુ આપો. તમને બધાને એમ જોયું એટલી બધી વેલ્યુ જરૂર શું છે? પણ છે જરૂર. પ્રોસેસ જો બ્રેક થઈ તો નંબર ઓફ રૂટ નહીં મળે, એના ગ્રેટેસ્ટ ઇન્ટીજર પાર્ટ નહીં મળે, ઘણું બધું નહીં મળે. અને જેઈ વાળા આવા ક્વેશ્ચન પૂછે જ છે કે આને કેટલા રૂટ હોય. ડન? ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછો. નેક્સ્ટમાં તમને આની આજ શીટ મોકલાઈ દેશે, હોમવર્ક થઈ જશે. ડન?